હાલો મિત્રો, જો તમને હે ને હમણાં એક વિડીયો મૂક્યો સંજય સિંહનો, આમ આદમી પાર્ટીનો, બરોબર. આ એ એક જ નેતા એવો હે કે કંઈક બહાર કરે, બરોબર. એક એ ને કંઈક રાહુલ ગાંધી. ત્યાં બીજા બધા નેતા વિપક્ષ વાળા છે, ઘણા બધા છે, એમ ઢગલો મોટે. એ કોઈને મોઢા શેક છે જ નહીં. કોઈ બોલતા નથી કે આ મોદીજીનું હાવ ખોટું થાય એવું કોઈ બોલે. કે આ ડીઝલનો ભાવ નથી ઉતારતા, કેમ સડાઈ કરે. ડીઝલ ક્યાંકથી સસ્તું પડે અહીંયા જ ખરીદાય, ઢોકળું પડે અહીંયા જ ખરીદાય, એવું કાંઈ કે. હાલો એ કહો. ગુજરાતમાં હે ને હાવ હે ને એટલે કે હાવ નકામી પાર્ટી હોય ને એવું છે. એકે વિપક્ષ પાર્ટી એકે જોરદાર બહાર નથી કરતી. હાલ એકાદીને જ બહાર કરવું જોઈએ ને જોરદાર, કે ન કરવું જોઈએ. કે હા ભાઈ તમે ખોટું કરો હો. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે કોંગ્રેસ સામું કેટલું બહાર કરતા, ડીઝલનો ભાવ સડી ગયો બધાય બહાર કરતા. હવે અત્યારે જો કોંગ્રેસમાં છે એ એક ઉકારો કરતા નથી, બરોબર. વિપક્ષમાં છે એ કરે. તેમ છે ભાર્યું કે આ કોંગ્રેસના કામ દેખાડો કરે કે એટલે ડીઝલનો કેમ એટલો ભાવ ચડ્યા, આંદોલન કરીને બધું કરી, એવું કાંઈ કરે છે કે તમે વિપક્ષ વાળાને શું ન કરો? આમ મત મળે ભલે ન મળે તો આમ હામું સમાધાન કરીને બેવાનું એવું જ છે. નથી આમ આદમી પાર્ટીમાં એક સરખું બોલતા, બરોબર. અને બધે હે ને ડીઝલને ભૂખા બોલાવે અને ખેડૂને એટલી કંદળ ગીતી, એવું નથી, બરોબર ને. આમ છે ને ઓલા ખણે હળવદ બાજુ નીનપા હવે લાઈનમાં કેટલું ખોટું કરે. મોર તો બધા એક માણસો જ ને, મોદીના માણસો જ, એટલે મોદીજીના માણસો ગણવાના. અદાણી કયો કયો એ બરોબર. એટલે વિડીયો આપણે મૂકું, બરોબર, એટલે ખબર પડે કે મોદીજીએ અદાણી કંપની હાટ કેટલું બહાર કરે અને આમ જનતાને લૂંસીને હાવ ખાઈ જવાની છે એ માનવાનું. અદાણી કરી પબ્લિક છે ને ગોઈતી નથી જડવાની, ભૂખ મારો એવો આવવાનો છે કે નહીં. શું કરતા ડીઝલના જેવા ભાવ સર્જાય, નો હરખા ધંધા હાલે, કાંઈ નો તમને કોઈ રાખે, તમે શું કરવાલો? તમારા પાસે કાંઈક હોય તો એ બધું ડીઝલમાં જ જાય. બધા બહાર દેશવાળા કમાય, કોણ કમાય શીખ. 5 કંપની હાટ મોદીજીએ છે ને પબ્લિકની છે ને દશા હાવ ખરાબ કરી નાખી. પેલા તમે જોવો વિડીયો. क्योंकि ट्रंप आपको डांट देता है, ट्रंप से आप डरे हुए हैं। भारता को गिरवी मत रखिए प्रधानमंत्री जी। आज मार्को रूबियो आया है, अमेरिका का विदेश मंत्री, वो कह रहा है वेनेजुएला का राष्ट्रपति हिंदुस्तान आएगा। भारत सरकार ने इसकी पुष्टि नहीं की, वेनेजुएला की सरकार ने भी इसकी पुष्टि नहीं की। अमेरिका का विदेश मंत्री बता रहा है वेनेजुएला का राष्ट्रपति आएगा दौरा करने। तो इसका मतलब हमारी सारी नीतियां अमेरिका में बन रही हैं क्या, और मोदी जी के दोस्तों के लिए बन रही हैं क्या? प्रधानमंत्री इंडिया के लिए काम कर रहे हैं कि अडानी के लिए काम कर रहे हैं? अभी अडानी को एक मामले में बरी किया गया अमेरिका के कोर्ट के द्वारा। मैं पत्रकार बंधुओं आपसे चाहता हूं, यह विषय बीजेपी वालों से पूछिए। मोदी जी कहते हैं डॉलर मत खर्च करो, डॉलर बचाना है। कितने डॉलर इन्वेस्ट करने जा रहा है वहां पे? $10 बिलियन खर्च करने जा रहा है, $10 बिलियन। कौन? मोदी जी का दोस्त अडानी, रिश्वतखोरी से बचने के लिए $10 बिलियन अमेरिका में वो इन्वेस्ट करने जा रहा है। देश के लोगों से कह रहे हो डॉलर बचाओ, और अपने दोस्त से कह रहे हो अमेरिका में इन्वेस्ट करो। कितना? 97,000 करोड़ रुपए, 97,000 करोड़ रुपए अमेरिका में इन्वेस्ट करने जा रहा है मोदी जी का दोस्त। हिंदुस्तान में ना रोजगार है, ना इन्वेस्टमेंट है, ना आपको देश की चिंता है। आप खाली जहां जाते हैं अपने दोस्त के लिए काम कर रहे हैं।
तो ये तमाम ऐसे मुद्दे હાલો તમે જોયું ને આવી દિશા કરી છે બરાબર ડીઝલ 55 દી આવે અહીંયા ઠેઠ ખરીદવા પૂગે બરાબર અમેરિકા અને અમેરિકા ડોલર ટ્રમ્પ પાસેથી ને શું મોદીજીના પોદરા પડ્યા કાંઈ ખબર નથી પડતી હવે કાંઈ ઓલા ગોળે આપણે હવે હાલત ખરાબ કરી નાખી અને એ પાછા એક માણસ હાથથી ને એમ વાત છે અદાણી કંપનીવાળા હાથથી એને બધે અહીંયા જવાનું એ બધાને શું ખોટું કર્યું છે ને શું ભાઈબંધ થયા છે બે જય સીતારામ ખેડૂતની તો ઘાણી કરી નાખી પણ એને હવે તો આમ જનતા પબ્લિકની બધાને છે ને ભૂખ મરો જ આવવાનો તમારે જોવાનું તમે ઘડીકમાં 8-10 રૂપિયા ચડાવી દો ડીઝલના પછી ઉતારવામાં આજ 15 પૈસા ઉતર્યા 25 પૈસા ઉતર્યા કાલે 10 પૈસા ઉતર્યા આમ તો ઉતરશે અને ચડાવવામાં 3 રૂપિયા 2.5 રૂપિયા આ તો બેન 50 પોઈન્ટ ચડ્યા આવું ચડાવે બરાબર અને ઉતારવાને આજ ડીઝલ પેટ્રોલમાં ભાવ ઘણો ઓછો થયો છે એટલે આવું કે મીડિયાવાળા ઓલી આવે ને ચેનલવાળા પ્રાઇવેટ પૈસા ગરસી ગયા હોય ને નેતાના મોદીજીના ભાજપવાળાના કરશે ને એ બધા આમ કે આજ તો 15 પોઈન્ટ ઉતર્યા ડીઝલમાં પણ ઓલા 3 સડાયા ત્યારે એ ત્યારે નથી ફાટતા કે આ 3 રૂપિયા મોટા સડાઈ દીધા એમ ત્યારે તો તમારે એમ ફાટવું જોઈએ ને આ તો 3 રૂપિયા સડાઈ દીધા એવું કહેવાય ને ત્યારે મુહાર ન બોલતા આવા છે બોલ હાલો અને 2-3 ચેનલવાળા જેવા છે ને આ ટીવી વાળાની વાત કરું હો તમને એમ થાય કે આ છે ને હાવ નકરા મોદીજીના વખાણ જ કરે કાંઈ એ માયલું હોય નહીં અને નકરા વખાણ કર્યા ને બોલો વખાણ ને વખાણ બીજી કાંઈ વાત જ નહીં સાચું ખોટું હા પબ્લિક જોવે ને એને ખબર પડે કે આ ખોટું જ બોલે છે પણ હે ને તોય નકરા વખાણ જ કરે એવા છે બોલ કાંઈક તો માપ હોય ને બરોબર અને વિપક્ષવાળા છે ને તમે નકરા હુઈ ન જાઓ કાંઈક બોલો મોઢામાં ફાટો ગુજરાતમાં તો ફાટો બરોબર આ રાજુભાઈ જો ભાજપમાં ગરી ગયા બરોબર ને તે હવે એ શું ખેડૂ કરે ને શું છે ને એને કાંઈ લેવા દેવાની બરોબર આ રાજુભાઈનું કામ અને બધા નેતા આવા ને આવા એકથી ને એક નેતા સળિયા તો નીકળે બોલો શું કરો તમે કે આ જે નેતા એમ કે ખેડૂત મહેનત કરતો વિયો જાય ભાજપમાં અને પછી શું આંખ્યું એ જાય અને કાનમાં 2 આંગળીઓ નાખી દે અને જય સીતારામ કંઈ બોલવાનું જ નહીં ગોત્યાય ન જડે એ તો સરકાર મોદીજી આમ કહેતા હતા એ તો ઉપરથી ભાવ છે એટલે હાલ્યા રાખે પણ કાંઈ ન બોલે આ ન બોલે રાજુભાઈ આમ આદમીમાં ઓલો રાઘવ ચડા હતો એ જાણે ભાજપમાં ગયો બધા આવા નવા નેતાને એક કાંઈ બોલવાનું નહીં અને ઘાણી કર્યા રાખવાની પબ્લિકની ધંધામાં કાંઈ ઠેકાણું નહીં એવા ધંધામાં અત્યારે આમ આ આખી ગુજરાતમાં છે ને ધંધામાં હાવ ડીમ થઈ ગયો બરાબર અને પાછા શું કે કંપનીવાળાનું કાંઈ વાંધો નહીં બરાબર તેમાં ગુજરાતમાં છે ને સ્પેશિયલ હાવ માટી બધી બંધ જ કરી દે હાલો તમે આ ખનીજવાળાની બહુ ઓલા કરો ને આ કાંઈમાં છે ને માટી આખા ગુજરાતમાં બંધ જ કોઈને માટી ભરવાની જ નહીં ખેડૂત સિવાય ખેડૂતને છે ને કાંઈ ખાતર બાતર નાખવું હોય ને તો ભલે નગર છે ને માટી ભરવાની જ નહીં કોઈને નહીં ભરવાની બરાબર ને તો જ સાચું થાય ખેડૂતને ખાતરમાં નાખવાની તો જ માટી તો માટી ભરી નાખે કારખાનામાં અને તો શું કે ખનીજ માફિયા ખનીજમાં આમ નકરું સોરીએ એમ કે બરાબર ખોદીએ એમ કે
પણ એમ ન કે આ કારખાનામાં બધું નાખીને ખનીજ માફિયા એ હોત ગણાય. ખનીજ માફિયા રહ્યા ને કારખાનામાં ગયા ને એ હોત ગણાય. મોટા શેઠિયા રહ્યા ને એ બધા ખનીજ માફિયા જ ગણાય. લાદીવાળા કયો તો ભલે, વન પીસવાળા કયો તો ભલે, અને ઈંટું બનાવતા હોય ને એ તો ભલે, બધા ખનીજ માફિયા જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. બધા માટીનું જ બનાવે, કાંઈ ઘીરે કોઈ નથી ધોઈડા આવતી, બરાબર. એને હોદે ઉપાડે ને બધાને ઉપાડે. હારું ને મિત્ર તે હારવાળ